વલસાડ શહેરના હાલર રોડ ઉપર આવેલી એસબીઆઈની મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં 15મી ઓગસ્ટની રાત્રે આગ લાગી હતી। વિનય મેડિકલની ઉપર આવેલી આ ઓફિસમાં સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેના પગલે સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। રજાનો દિવસ હોવાથી ઓફિસ બંધ હતી, પણ મોડી રાત્રે અંદરથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમે 1.5 થી 2 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। રાત્રે લગભગ 9:35 કલાકે હાલાર રોડ ઉપરથી ધુમાડો નીકળતો હોવાનો કોલ મળ્યો હતો। ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ઓફિસ બંધ હોવાથી અને ધુમાડો વધુ હોવાથી સ્થિતિ પડકારજનક બની હતી। ઓફિસ બંધ હોવાથી અને અંદર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફાયરની ટીમે કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। ધુમાડાનું પ્રમાણ અતિશય વધી જતા બીજી ગાડી મંગાવવામાં આવી હતી અને એક્ઝોસ્ટ ફેન મૂકીને ધુમાડો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી। પાછળની બારીઓના કાચ તોડીને પણ વેન્ટિલેશન ઊભું કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આગની શરૂઆત સર્વર રૂમમાંથી થઈ હતી। સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડો આખી ઓફિસમાં ફેલાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની સમય સૂચકતા અને કડક કામગીરીને કારણે મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાન અટકાવી શકાયું હતું। વલસાડના હાલર રોડ ઉપર વિનય મેડિકલની ઉપર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની એક ઓફિસ આવેલી છે। ત્યાં ધુમાડો દેખાતા આસપાસથી અમને કોલ મળેલ હતો, લગભગ 9:35ની આસપાસ। તો કોલ મળતા અમે ટીમ લઈને અહીંયા આવ્યા હતા। અહીંયા આવીને બધી 15 ઓગસ્ટના કારણે ઓફિસો બંધ હોવાના કારણે સ્મોક દેખાતા અમે લોકોએ કાચ તોડીને ફોર્સ એન્ટ્રી કરી હતી। ફોર્સ એન્ટ્રી કરતા ખબર પડી કે સ્મોક વધારે હતો, એટલે અમારી બીજી ગાડી મંગાવીને એમાંથી એક્ઝોસ્ટ માટે એક ફેન મંગાવીને સ્મોક બહાર કાઢ્યો। ત્યારબાદ અમે અંદર જતા ખબર પડે છે કે શોર્ટ સર્કિટ સર્વર રૂમમાં થયું છે અને ત્યાંથી આગ ફેલાઈ હતી। 1.5 થી 2 કલાકનો સમય લાગ્યો હતો અને સ્ટાર્ટિંગમાં સ્મોક અમે પહેલાં બહાર કર્યો હતો। ત્યારબાદ પાછળની સાઈડમાં જઈને જે વિન્ડોઝ હતી એના ગ્લાસ તોડ્યા હતા, જેથી કરીને સ્મોક જલ્દીથી બહાર નીકળી શકે અને અંદર સરળતાથી ફાયર ફાઇટિંગ કરી શકે।